નમસ્કાર મિત્રો ટ્રાયના નિર્દેશ અનુસાર જે ટેલિકોમ કંપનીઓ છે જેમાં જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા આ ત્રણ કંપનીઓને ટ્રાયે એક વોર્નિંગ આપી હતી કે ભાઈ તમે દરેક પેક જે છે એમાં ડેટા ફરજિયાત ના કરો, એમાં તમે એસએમએસ અને કોલિંગના પેક જે છે એ લોન્ચ કરો. અને લોન્ચ કરવા માટે સમય માંગ્યો હતો કંપનીઓએ અને આખિરકાર એ પેક જે છે એ કંપનીઓએ લોન્ચ કરી દીધા છે. જેમાં એક પેક જે છે 84 દિવસ અને એક 365 દિવસ એમ બે પેક જે છે રિચાર્જ પેક એ બહાર પાડ્યા છે, લોન્ચ કર્યા છે. તો કયા પેક જે છે લોન્ચ કર્યા છે, બહાર પાડ્યા છે, એના વિશે વિગતવાર વાત કરીશું અને એમાં તમને કઈ કંપનીનું પેક જે છે એ સસ્તું પડે એના વિશે પણ આપણે વાત કરીશું. તો A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીએ તો ટ્રાઈએ તમામ ખાનગી ટેલિકોમ કંપનીઓને ફક્ત વોઇસ અને એસએમએસ રિચાર્જ પ્લાન ઓફર કરવાનો આદેશ આપ્યો હતો, જે આપણે તમામને ખ્યાલ છે. આ ઓર્ડર પછી હવે જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા તેમના નવા નોન ઇન્ટરનેટ પ્લાન લોન્ચ કરી દીધા છે. અહીં આપણે ત્રણેય કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા સૌથી સસ્તા કોલ અને એસએમએસ પ્લાનની તુલના આપણે કરીશું, જેમાં જીઓ, એરટેલ, વોડાફોનમાંથી 84 દિવસ માટે સૌથી સસ્તો નવો પ્લાન કયો છે કરી રહ્યો છે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ આપણે 84 દિવસની વેલિડિટી સાથે. તો એરટેલનો સસ્તો પ્લાનની વાત કરીએ તો એરટેલને આપણે 84 દિવસનું રિચાર્જ તમારે 469 રૂપિયાનું કરાવવાનું રહેશે, જે સૌથી સસ્તો પ્લાન ઓફર કરે છે અને જે 84 દિવસની માન્યતા આપે છે. ત્યાર પછી આ પ્લાનનું બેનિફિટની વાત કરીએ આપણે તો 900 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ તમારે મળશે, પરંતુ આ પ્લાનમાં તમને કોઈ પણ ડેટાનો લાભ નહીં મળે, ઇન્ટરનેટનો કોઈ લાભ નહીં મળે. આ પ્લાનની દિવસની આપણે કિંમત ગણીએ તો દિવસના તમારે 5.58 રૂપિયા ચૂકવવા પડે છે. ત્યાર પછી વાત કરીએ 84 દિવસ માટે જીઓનો સૌથી સસ્તો પ્લાન કયો છે. તો જીઓ 84 દિવસ માટે 448 રૂપિયાનું તમારે રિચાર્જ કરાવવું પડે છે મિત્રો. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને 1000 એસએમએસ મળે છે. આમ તમે જો તો એરટેલ જે છે 469 રૂપિયામાં તમને આ બેનિફિટ મળે છે, તમે જોઈ શકો છો. અને જીઓ જે છે તો એ 448 રૂપિયામાં તમને 84 દિવસ બેનિફિટ તમને આપે છે અને એમાં પણ 1000 એસએમએસ છે. પહેલાંમાં એરટેલમાં 900 એસએમએસ છે, પરંતુ જો કે એસએમએસનો કોઈ અત્યારે ઉપયોગ નથી કરતું, પરંતુ 21-22 રૂપિયાનો ફરક પડે છે. પરંતુ સાથે સાથે જીઓનું જો તમે 448 રૂપિયાનું રિચાર્જ કરાવો તો એમાં તમારે જીઓ ટીવી, જીઓ સિનેમા, જીઓ ગોલ્ડ સહિત પસંદગીની જે જીઓ સેવાઓ માટે છે સબસ્ક્રિપ્શન ઓફર કરે છે, મતલબ કે તમે થોડા ઘણા પૈસા કપાવી અને એ ઓફર તમે લઈ શકો છો. આ યોજનાનો એક દિવસનો કિંમત જે છે તો એ 5 રૂપિયા છે. પહેલાંમાં 5.58 છે, તો આમાં 5 રૂપિયા તમારે એક દિવસના ભરવા પડે છે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ વોડાફોન આઈડિયાનો 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન કયો છે. તો વોડાફોનમાં 470 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં તમને કોઈ પણ લોકલ એસટીડી નંબર પર અમર્યાદિત વાત કરવાનો લાભ મળી શકે છે. એસટીડીમાં પણ તમે કોલ કરી શકો છો, લોકલમાં તો આપણે કમ્પલસરી કરતા હોય છે. તો એમાં પણ 470 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યા છે. તો એરટેલ અને વોડાફોન જે છે તો એમાં 469, 470 1 રૂપિયાનો 2 રૂપિયાનો ફરક છે, બહુ ઝાઝો કોઈ ફરક છે નહીં. આ સાથે આ પ્લાનમાં 84 દિવસ માટે 900 એસએમએસ પણ આપવામાં આવે છે અને આ પ્લાનનો દૈનિક ખર્ચ 5.5 રૂપિયા જેવો થાય છે. હવે વાત કરીએ મિત્રો કે જીઓ, એરટેલ અને વોડાફોનમાં આપણે જે 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન છે, તો કઈ કંપની સૌથી સસ્તો પ્લાન આપણે પડે છે અથવા તો સૌથી સસ્તો પ્લાન આપે છે. તો જીઓ, એરટેલ, વોડાફોન એ ત્રણેય 84 દિવસની માન્યતાવાળા નવા કોલિંગ અને એસએમએસ પ્લાન લોન્ચ કર્યા છે. આમાં જીઓ 84 દિવસ માટે સૌથી સસ્તો પ્લાન રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યો છે, જ્યારે એરટેલનો પ્લાન સૌથી મોંઘો છે. જીઓ એરટેલ કરતાં 21 રૂપિયા ઓછા ભાવે 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન ઓફર કરી રહ્યું છે. તે જ સમયે જીઓ તેના પ્લાનમાં એરટેલ કરતાં 100 એસએમએસ પણ વધુ આપી રહ્યું છે. વીઆઈ અને એરટેલની વાત કરીએ તો તેમના પ્લાનમાં કોઈ ખાસ તફાવત નથી, 1-2 રૂપિયાનો ફરક છે. 469 અને 470 એમાં 1-2 રૂપિયાનો ફરક છે, બહુ કોઈ ઝાઝો ફરક નથી.
હવે વાત કરીએ મિત્રો કે 365 દિવસની વાત કરીએ કે 365 દિવસમાં તમારે વોઇસ કોલ અને SMS પેક જોતું હોય તો 365 દિવસ માટે તમારે કેટલું રિચાર્જ કરાવવું પડશે, કઈ કંપનીનું રિચાર્જ હોય તો કેટલું કરાવવું પડશે. આપણે ત્રણેય કંપની જે છે તેની કમ્પેરિઝન કરશું. આપણે સૌપ્રથમ વાત કરીએ આપણે VIની, વોડાફોન આઈડિયાની. તો વોડાફોન આઈડિયા પ્લાનની કિંમત છે 1849 રૂપિયા, વેલિડિટી 365 રૂપિયા છે, 365 દિવસ છે અને અનલિમિટેડ કોલિંગ અને SMS 3600 SMS તમને આપવામાં આવે છે. તો સેમ પ્રમાણે તમારે એરટેલમાં પણ તમારે 1849 રૂપિયા કપાવવા પડશે અને 365 દિવસની વેલિડિટી રહેશે, જેમાં ફક્ત તમને અનલિમિટેડ કોલ્સ અને 3600 SMS તમને મળશે. તો વોડાફોન અને આઈડિયા, એરટેલ અને આઈડિયા જે છે, વોડાફોન આઈડિયા એમાં કોઈ ફરક નથી, સેમ રિચાર્જ છે 365 દિવસ માટે. જીઓ જે છે એ થોડું ઘણું સસ્તું કરી રહ્યું છે, પરંતુ એની વેલિડિટી છે 336 દિવસની છે. તો એમાં પણ કોઈ મતલબ ખાસ કંઈ ઓછું નથી કર્યું કંઈ પણ. જીઓમાં તમે વાત કરીએ આપણે તો અહીંયા 1784 રૂપિયા તમારે કપાવવાના રહેશે, પરંતુ માન્યતા 336 દિવસની છે, જેમાં અનલિમિટેડ કોલ્સ અને 3600 SMS તમને મળી શકે છે. તો ડેટા વગરના જે SMS અને કોલિંગ પ્લાન છે બરાબર, તો એ તો બહુ મોંઘા છે. જે પ્રમાણની અપેક્ષા હતી એવી પ્રમાણનું કશું થયું નથી. લોકો જે છે આના ઉપર ઘણી બધી ટિપ્પણીઓ કરી રહ્યા છે કે જે પ્રમાણે અમારે સસ્તા કોલ અને SMS જોઈતા હતા બરાબર, તો એ મળ્યા નહીં. અને અત્યારે જે છે આના કરતાં તો ડેટા પ્લાન કરી લેવા બેટર રહેશે, કારણ કે આના અને ડેટાના પ્લાન જે છે એમાં બહુ કંઈ ફરક પડ્યો નથી. તો બહુ બધા કોમેન્ટ કરે છે અને લોકો જે છે આનાથી હેરાન પણ છે. લોકો જે છે ગવર્મેન્ટને રજૂ પણ કરે છે કે તમે આના ઉપર જે છે ટ્રાઈને રજૂ કરે છે કે ફરી તમે એક્શન લો અને આમાં સુધારા વધારા કરો અને રિચાર્જ પેક જે છે, વોઇસ અને કોલિંગના જે પેક છે એ તમે કમ કરો. તો તમારું શું માનવું છે મિત્રો, કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. આગળ કોઈ પણ આના વિશે અપડેટ આવશે તો તમને જરૂરથી ચોક્કસથી તમને જણાવી દેવામાં આવશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.